તું કોઈ ચિંતા ના કરીશ. તને એક વાત કહું, લોકો કહે છે હોસ્પિટલ દુઃખ, ડર અને પૈસા ખેંચવાનું મશીન છે, પણ કોઈ એ નથી કહેતા કે હોસ્પિટલ એ એવી જગ્યા છે કે કોકનું જીવન દરરોજ અહીંયા બચે છે અને અહીંયાથી દરરોજ કોઈકને નવું જીવન મળે છે. ભગવાન બસ મારા ભાઈને બચાવી લેજો. સર, હું 36 કલાકથી ઘરે જ નથી ગયો. બકા 2 દિવસથી તો મેં બી મારા છોકરાઓનો ચહેરો નહીં જોયો. હવે અત્યારે આપણે છે ને એક પેશન્ટ આઈસીયુની અંદર સિરિયસ છે અને એ આપણી પહેલી પ્રાયોરિટી છે. પણ સર, આપણી બી પર્સનલ લાઈફ તો હોય ને. આપણે ગમે એટલા રૂપિયા કમીશું, એનો કોઈ અર્થ જ નથી પછી તો. બકા ડૉક્ટર છે ને એ કોઈ પ્રોફેશન નથી, એ આપણી રિસ્પોન્સિબિલિટી છે. મને ખબર છે કે તમને પેઇન થાય છે, પણ ચિંતા ના કરશો, હું અહીંયા જ છું. મારી ડ્યુટી તરીકે નહીં, પણ માનવતાના નાતે. લોકો નર્સિસને આમ તો સામાન્ય એમ્પ્લોય ગણે છે, પણ સાચું કહું એ સાક્ષાત ભગવાનના હાથ છે. દર્શન, મેં મારા ભાઈને બહુ જ ના પાડી હતી કે આટલી ફાસ્ટ બાઇક ના ચલાવીશ. તે છતાં એને મારું કશું માન્યું નથી અને હવે જો કેવી પરિસ્થિતિ આવીને ઊભી છે. એનો એક્સિડન્ટ થઈ ગયો છે અને શું પરિસ્થિતિ મારા ફેમિલીની છે એ મને જ ખબર છે. હવે બસ ચિંતા એ જ છે કે એને કંઈક થઈ તો નહીં જાય ને. ભાઈ, તું સહેજ બી ચિંતા ન કરીશ. ભગવાન પર વિશ્વાસ રાખ અને આ ડૉક્ટર પર ભરોસો રાખ, કારણ કે જ્યાં ભગવાન નથી આવી શકતા ને ત્યાં સફેદ કોટમાં આવે છે. તું સહેજ પણ ચિંતા ના કરીશ. સર પેલા આઈસીયુના પેશન્ટને ઇમરજન્સી લાગુ, જલ્દી સર. સર, વાઇટલ અનસ્ટેબલ છે. એક કાર્ડિયોગ્રામની તૈયારી કરો ને. હા, હું ECG મશીન લઈ આવું છું. તું સહેજ બી ચિંતા ના કરીશ, આ ડૉક્ટર પર ભરોસો રાખ, કારણ કે જ્યારે દુનિયા સૂઈ જાય છે ને ત્યારે આવા જ લોકો અન્યની જિંદગી બચાવવા માટે જાગતા હોય છે. તો સહેજ પણ ચિંતા ના કરીશ ભાઈ. હા સાચું ભાઈ, આ ડોક્ટર્સ પણ એટલા સ્ટ્રેસથી કામ કરતા હોય છે જેટલા સ્ટ્રેસથી આપણે અહીં બેઠા હોય છે આપણી ફેમિલી માટે. અને એમાં પણ એમને કોઈ ડાયરેક્ટ લેવા દેવા નથી આપી. હા, એટલે જ કહું છું તું એમની પર ભરોસો રાખજો. એક્સક્યુઝ મી સર, તમને અંદર બોલાવે છે. કેવું છે સર ભાઈને? હી ઇઝ આઉટ ઓફ ડેન્જર નાઉ. ઓ થેન્ક ગોડ. થેન્ક યુ ડૉક્ટર, થેન્ક યુ નર્સ. તમે ખરેખર ભગવાન બનીને આવે. મોટાભાઈ, સિસ્ટરે અને ડૉક્ટરે મારું બહુ જ ધ્યાન રાખ્યું છે. જ્યારે વચ્ચે હું ભાનમાં આવતો હતો ત્યારે એ ખડે પગે મારો ઈલાજ કર્યો છે. આ જ તો અમારું કામ છે. કેમ કે લોકો છે ને મૂવીઝના એક્ટર્સને હીરો ગણતા હોય છે, પણ હકીકત કંઈ અલગ જ છે. રિયલ હીરોઝ તો આર્મીવાળા, ડૉક્ટર્સ અને નર્સ છે, જે પોતાનો અને પોતાના પરિવારનો વિચાર કર્યા વગર લોકોને બચાવે છે. આ કોઈ ઓર્ડિનરી જોબ નથી, આ તો સેવા છે. ડૉક્ટર એટલે ડિગ્રી નહીં, ડૉક્ટર એટલે ડેસ્ટિની. હું છેલ્લા 20 વર્ષથી હોસ્પિટલમાં કામ કરું છું. મેં ક્યારેક લોકોને ડૉક્ટર્સ ઉપર ભડકતા જોયા છે. ક્યારેક એવું બોલતા સાંભળ્યા છે કે ડૉક્ટર્સ તો મની મેકર છે. ડૉક્ટર્સને મળવું હોય તો પહેલાં ડિપોઝિટ જમા કરાવો, પછી ડૉક્ટર મળશે. અને ક્યારેક કમેન્ટ પણ પાસ કરે છે કે બીપી કરતાં તો હોસ્પિટલના બિલ હાઈ છે. હું પણ પહેલા એવું જ માનતો હતો, પણ આજે બધી જ વસ્તુ ખોટી લાગે છે. મને સાક્ષાત ભગવાન દેખાતા હતા ડૉક્ટરમાં અને નર્સમાં. બધા જ મેડિકલ સ્ટાફને સેલ્યુટ. સામાન્ય ફ્લૂ હોય કે પછી કોવિડ જેવી મહામારી, ડોક્ટર્સ અને નર્સિસ એટલે કે તમામ મેડિકલ સ્ટાફે રાત દિવસ લોકોની જે સેવા કરી છે, જે લોકોને બચાયા છે, ઘણી બધી જિંદગીઓ બચાવી છે. તો આજે આ વિડીયો મારફતે અમે બધાને સેલ્યુટ કરીએ છીએ. એ બધાની સેલ્ફલેસ સર્વિસ માટે અમને સલામ કરીએ છીએ. થેન્ક યુ સો મચ ટુ ઓલ ધી ડોક્ટર્સ, ઓલ ધી મેડિકલ સ્ટાફ, ઓલ ધી નર્સિસ. યુ આર ધી રિયલ ગોડ્સ. અને જો તમારે આવા જ અમેઝિંગ વિડીયોઝ જોવા હોય તો અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો. આ વિડીયોને તમારા બધા જ ફ્રેન્ડ્સ જે સ્પેશિયલી જે નર્સિંગ ફિલ્ડમાંથી છે, જે મેડિકલ ફિલ્ડમાંથી છે, બધાને ફોરવર્ડ કરો અને લાઇક કરો જો તમને પસંદ આવ્યો. થેન્ક યુ સો મચ.